રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બાળકોની માથાકૂટમાં બોલાચાલી થઈ અને વાત હિંસક બની, જેમાં લોખંડની પાઇપો વડે એકબીજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને આ ઘટનામાં હોસ્પિટલમાં પણ બબાલ થઈ। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સામાન્ય રીતે ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, લોકોનું માથાનું તાપમાન પણ વધી રહ્યું છે ને તેના કારણે બબાલો પણ થઈ રહી છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના 5 પીરવાડી જે વિસ્તાર છે ત્યાં ગઈકાલે રાત્રિ દરમિયાન બે બાળકો રમી રહ્યા હતા। ત્યારે બાળકો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈને આ બાળકોએ પોતાના માતા પિતાને ઘરે ફરિયાદ કરી, જેના કારણે બાળકોની આ બબાલમાં સમજાવવાના બદલે સમાધાનના બદલે બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા। લાકડીઓ, ધોકા, લોખંડની પાઇપો નીકળી ને ધીંગાણુની સ્થિતિ નિર્માણ થઈ, સામસામે હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને પક્ષના લોકો થયા। ત્યારે બંને ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા। ત્યારે વિવાદ છે હોસ્પિટલમાં પણ વકર્યો, હોસ્પિટલમાં પણ ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ધોરાજી પોલીસની ટીમ છે તે હોસ્પિટલે દોડી આવી હતી ને આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી બંને પક્ષના જે આરોપો થઈ રહ્યા છે તે મુજબ હાથ ધરી છે। આમાં સામાન્ય બોલાચાલી માત્ર બાળકો વચ્ચેનો જે ઝઘડો હતો તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને મોટાઓ સુધી આ ઝઘડો પહોંચી ગયો। આ મામલે શું કહી રહ્યા છે જે ઇજાગ્રસ્ત છે તેમને સાંભળો। હું કામ થી આવીને સીધો ઘરે ખાવા આવ્યો, આવીને ઘરમાં બેઠો અમારો ભાણેજ આવ્યો, અડી કાઢતો હટતો કે મને અહીંયા ભાતમાં લાગ્યું, મને પાણો મારી દીધો છે। અને હાજીપીર કોલો આપણે કોલોનીમાં રહી છીએ, છોકરા હાથમાં સમજાવવા જોઈએ ને બધો પાણો મારતો મારા છોકરાને, આને તો દવાખાને લઈ જાય કે દવાખાને હું મેં જ માર્યો તો દવાખાને કે અહીંયા જ બધા અમને મારવા માંડ્યા ને પછી અહીંયા જનરલમાં આવે દવાખાને એનો ઈલાજ કરાવવા અહીંયા આવીને દવાખાનામાં અમને માર્યા। મારા ભાઈની હાલત જોઈ લ્યો તમે, હાથ બાટને બધું તોડી નાખ્યો છે। इसमें શું ઘટના બની હતી? એ બનતા હું મજૂરીમાં તો નદી પર મારા સેઠિયાને બધાને ખબર છે। હું મને ઘરેથી ફોન આવ્યો છોકરાને કે તમારી ઘરવાળીને રોડ વચ્ચે 2-4 છોકરા આવીને ઘા કરીને રોડમાંથી ફેંકી દીધા ને 2-4 જણા છોકરા હતા પાઇપો લઈને આવ્યા હતા મારવા આટું ને બાયું આવી હતી તૂટવા આટું ને મારી ઘરે રોડમાંથી પહેરી છે, અમે દવાખાને સરકારીમાં લઈને આવ્યા છે ને એ લોકો ખોટો છોકરાને લઈને આવ્યા પટ્ટો બંધાવા। શું કારણ, મારવાનું કારણ શું? કોઈ જાતનું નહીં, અમે ઘરે હતા જ નહીં, છોકરા બાબતમાં હતા, જીનકા છોકરા બાઈ જાય એની માથાકૂટમાં। કઈ બાજુ રહેવાનું? 5 પીરની વાડી હેમતવાળા કોલોની। હવે જે આખો ઘટનાક્રમ ધોરાજીમાંથી સામે આવ્યો છે તેમાં 5 પીરવાડી આ વિસ્તારમાં બનાવ બન્યો હતો। તે મામલે હવે બંને પક્ષોના ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે, પરંતુ જે ધીંગાણું સર્જાયું તેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ વિસ્તારમાં કથળી અને લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।